હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 કમ્પ્યુટરનું મોડેલ પેપર જોશું કે જે આવનારી બોર્ડની પરીક્ષામાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે અને હમણાં જે ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ લેવાની છે એમાં પણ ખૂબ જ ઉપયોગી થશે. ક્વેશ્ચન નંબર 11. ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારના નિવેશ એકત્રિત કરવા માટે નીચેનામાંથી કયા સંગ્રાહક એકમનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ ફોર્મ, ઓપ્શન બી વેબ પેજ, ઓપ્શન સી ટેક્સ્ટ, ઓપ્શન ડી ઇનપુટ. હવે અહીંયા આગળ યુઝર પાસેથી તમારે છે એ ઇનપુટ કરવાનું છે. નિવેશ મીન્સ શું થાય? ઇનપુટ. અને નિર્ગમ શબ્દ હોય તો એનો મિનિંગ થાય છે આઉટપુટ. તો એના માટે છે એ કયા એકમનો ઉપયોગ કરવામાં આવે? તો યાદ રાખજો, આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ ફોર્મ. શું આન્સર આવે? ઓપ્શન એ ફોર્મ. એટલે કે ફોર્મ દ્વારા તમે યુઝર પાસેથી જુદી જુદી માહિતી છે એ એકત્રિત કરી શકો છો. ક્વેશ્ચન નંબર 12. નીચેનામાંથી કોને CSSની વાક્ય રચનામાં એક વિશિષ્ટ નિશાની તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ નિયમ, ઓપ્શન બી પસંદગીકાર, ઓપ્શન સી ઘોષણા, ઓપ્શન ડી નિવેશ. હવે અહીંયા આગળ યાદ રાખજો કે CSSની વાક્ય રચના છે ને એને રૂલ્સ કહેવામાં આવે. એટલે આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ નિયમ. ઇટ મીન્સ કે રૂલ્સ. હવે એના બે ટાઈપ છે, યાદ રાખજો. એક છે પસંદગીકાર અને બીજો છે ઘોષણા. એવું પૂછાય કે CSSની વાક્ય રચનાના બે પ્રકાર ક્યાં છે? તો પસંદગીકાર એટલે કે સિલેક્ટર અને ઘોષણા એટલે કે ડિક્લેરેશન. આ વસ્તુ પણ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 13. બ્રાઉઝરના એડ્રેસ બારમાં URL ઉમેરવામાં આવે ત્યારે ખોલવામાં આવતા પ્રથમ પાનાને શું કહે છે? ઓપ્શન એ હોમ પેજ, ઓપ્શન બી અંતિમ પેજ, ઓપ્શન સી વેબ પેજ, ઓપ્શન ડી પ્રથમ પેજ. હવે એવું કીધું છે કે બ્રાઉઝરના એડ્રેસ બારમાં તમે URL મીન્સ કે કોઈ પણ સર્ચ કરતા હોય એનું એડ્રેસ નાખો છો ત્યારે જે પ્રથમ પાનું ખુલે ને એને વિદ્યાર્થી મિત્રો હોમ પેજ કહેવાય. એટલે આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ હોમ પેજ. હવે હોમ પેજને એ બીજું એક નામ આપવામાં આવે છે. એ ક્વેશ્ચન પણ પૂછાય છે index.html. આ વસ્તુ પણ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 14. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? ઓપ્શન એ માર્કેટિંગ, ઓપ્શન બી હરાજી, ઓપ્શન સી પુસ્તકની દુકાન, ઓપ્શન ડી નોંધણી. હવે યાદ રાખજો કે ગ્રાહક છે એને ઉત્પાદનની કિંમત બોલવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? રાઈટ, કે ગ્રાહક પોતે જેટલાની વસ્તુ લેવી હોય એટલાની વસ્તુ માંગી શકે. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી હરાજી. ક્વેશ્ચન નંબર 15. GPS એટલે શું? ઓપ્શન એ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, ઓપ્શન બી ગ્લોબલ પોસ્ટલ સિસ્ટમ, ઓપ્શન સી ગ્રાન્ડ પોઝિશનિંગ સિસ્ટમ, ઓપ્શન ડી ગૂગલ પોઝિશનિંગ સિસ્ટમ. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો GPSનું પૂરું નામ પૂછેલું છે. તો આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ક્વેશ્ચન નંબર 16. એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે? ઓપ્શન એ ક્લાસ, ઓપ્શન બી ઓબ્જેક્ટ, ઓપ્શન સી મેથડ, ઓપ્શન ડી આપેલ તમામ. હવે એવું કીધું કે એક સમાન ઓબ્જેક્ટ હોય અને એ જ ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતા હોય. રાઈટ, બધા વ્યક્તિઓ છે, પર્સન નામનો ક્લાસ હોય તો બધા વ્યક્તિઓ છે એની લાક્ષણિકતાઓ અમુક છે એ સમાન હોય. નામ હોય, એડ્રેસ હોય, રાઈટ, બર્થ ડેટ હોય. જો લાક્ષણિકતા સમાન હોય એની સામે વેલ્યુ તો અલગ અલગ જ હોય, બધાના નામ અલગ અલગ હોય. તો આવી જે એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓ છે એની વ્યાખ્યાયિત કરવા માટે છે એ ક્લાસનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? ક્લાસનો. ક્વેશ્ચન નંબર 17. જાવામાં કેટલી પ્રાથમિક ડેટા ટાઈપ હોય છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી
8, ઓપ્શન ડી 16 અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી 8 કે બેઝિક 8 ડેટા ટાઈપ છે એ જાવાની અંદર છે. ક્વેશ્ચન નંબર 18, નીચેનામાંથી કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે છે અને તેનો રેફરન્સ પરત કરે છે? ઓપ્શન એ ડોટ, ઓપ્શન બી ન્યૂ, ઓપ્શન સી કોલન, ઓપ્શન ડી અસાઇનમેન્ટ. યાદ રાખજો કે નવો ઓબ્જેક્ટ બનાવે અને તેનો રેફરન્સ કોણ પરત કરે છે? તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ન્યૂ. ક્વેશ્ચન નંબર 19, નીચેનામાંથી શું એરેની પ્રારંભિક ઇન્ડેક્સ કિંમતનો ઉલ્લેખ કરે છે? ઓપ્શન એ 0, ઓપ્શન બી 1, ઓપ્શન સી નલ, ઓપ્શન ડી આપેલ તમામ. આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ 0. એરે ઇન્ડેક્સ ઓલવેઝ સ્ટાર્ટ વિથ 0. આ વસ્તુ યાદ રાખજો, આઈએમપી ક્વેશ્ચન છે, બોર્ડની અંદર પણ પૂછાય છે. ક્વેશ્ચન નંબર 20, અપવાદ સર્જાય ત્યારે નીચેનામાંથી કયો વિભાગ વ્યવસ્થાપન કરે છે કે યોગ્ય ક્રિયા હાથ ધરે છે? ઓપ્શન એ ટ્રાય, ઓપ્શન બી કેચ, ઓપ્શન સી થ્રોઝ, ઓપ્શન ડી હેન્ડલ્સ. હવે યાદ રાખજો કે ટ્રાય વિભાગ છે ને એ ઓલવેઝ અપવાદ સર્જે. આ જે ટ્રાય વિભાગ છે ને એનું કામ શું છે? અપવાદ સર્જવાનું, રાઈટ, એરર જે હોય. હવે એ અપવાદ કોઈ સર્જન કરે તો એનું વ્યવસ્થાપન કોણ કરશે? તો ક્વેશ્ચનમાં આપણને વ્યવસ્થાપન માગેલું છે, તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કેચ, કે એ વ્યવસ્થાપન કરે છે.